અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અધિકારીઓ, જે રેન્ક અધિકારીઓ કહેવાય આર્મીમાં, જેને કહી શકાય કે કર્નલ કક્ષાના અધિકારીઓ, જે ત્રાસવાદી પકડવાનું કામ કરતા હતા સરહદો ઉપર, જે લોકો ત્રાસવાદીઓના એન્કાઉન્ટર કરતા હતા અને યુદ્ધમાં સરહદો પર આ દેશનો બચાવ કરતા હતા, તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થાય. આ દુઃખદ બાબત છે. 800 થી 900 જવાનો યુદ્ધમાં હોય ત્યારે એનું નેતૃત્વ કરવાનું કામ, જેને કહી શકાય કે કર્નલ કક્ષાના અધિકારી કરતા હોય, એક કર્નલ કક્ષાના અધિકારી એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખા, ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં, એટલે કે રખડતા ઢોરને પકડવાની જે શાખા છે તેના એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે. મને એવું લાગે છે કે જે આર્મીના અધિકારીઓ ઉપર આપણને ગૌરવ હોય, આર્મીના જવાનો ઉપર ગૌરવ હોય, તેને આ પ્રકારનું કામ સોંપવું કેટલા અંશે